રાજકોટ સહિત ગુજરાતભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંકુશ બહાર જતી રહી છે ત્યારે રાજકોટમાં રહેતી એક યુવતી પર લગ્નની લાલચે 8 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાધમ વેપારીને ઝડપી પાડ્યો છે। બળાત્કાર અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ અમેરિકા ભાગી ગયેલ અમીશ ઉર્ફે ચિંટુ રાજુભાઈ ડોંગા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। આરોપી અમેરિકાથી પરત રાજકોટ આવતાની સાથે જ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેની ધરપકડ કરી હતી। ભોગ બનનાર યુવતી અને આરોપી યુવતીના શાખીને કુટુંબના ભાઈ થતો હોય 8 વર્ષ પહેલા લગ્નમાં મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો। વારંવાર ફોનમાં વાતો કરીને તેમને આરોપી અમીશે યુવતીને લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત યુવતીના પિતાના ઘરમાં ઉપર હોસ્ટેલ હોય આરોપી અમીશ ત્યાં રહેવા માટે આવ્યો હતો ત્યારે પણ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં 1.5 વર્ષ પહેલા તે અમેરિકા જતો રહ્યો હતો ત્યારે 6 માસ પહેલા અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા। ગઈકાલે પોતે પરત આવતા જ ભોગ બનનાર યુવતીને આ વાતની જાણ થતા તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી ભોગ બનનાર યુવતીને ઓળખ પરેડ માટે બોલાવવામાં આવતા તેણીએ રોષે ભરી હતી અને આરોપીને મારવા ઘસી ગઈ હતી। આરોપીને વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।